આપણે એ નારાથી શરૂઆત કરીએ. જય 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 જવાન. હું કહીશ તમારે બે હાથ ઊંચા કરીને કહેવાનું છે તાકાતથી, જય કિસાન 2 વાર. અને હું કહીશ બોલો ભારત માતા કી, તમારે 3 વાર કહેવાનું છે જય 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 જવાન, જય 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 જવાન, બોલો ભારત માતા કી જય, બોલો ભારત માતા કી જય, બોલો કૃષ્ણ કનૈયા. મિત્રો મેં હજી કહું છું, અગરબત્તી હજી પ્રગટાવતા નહીં, ઉતાવળ ના થાવ, પૂજાની વાર છે. ધુવાડા ક્યાંક ક્યાંકથી આવવા ગઈ પ્રગટાવી હોય તો મીડિયાના મિત્રોનું કેવું છે, હજી એક વખત નારા બોલાવો. જય 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 જવાન, જય 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 જવાન, બહુ એને ઉચ્ચાર કરવાની ના નથી પડી, એને છૂટ છે, ઉચ્ચાર કરાય. એકવાર કરી દો. જય 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 જવાન, બોલો ભારત માતા કી જય. મિત્રો પહેલા તો આપ સૌનો આભાર કે સોશિયલ મીડિયામાં વોટ્સઅપમાં જે જાહેરાત કરી 17 તારીખે આપણે બધાય ખોડિયાર મંદિરે ભેગા થયા તે દિવસે, ભાઈ હવે અંદર વાતું બંધ કરી દઈએ થોડીક વાર. તે દિવસે પણ તમે બધાએ મોટી સંખ્યામાં જે તાકાત દેખાડી, આજે પણ હજી આવક ચાલુ છે. એટલે આજે આપણે આમ પ્રમાણમાં સંખ્યા છે એવું કહી શકાય, પણ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવું હોય તો મને હમણાં એક બાપા કહેતા હતા કે અહીંયાથી ઓલી હોટલ સુધી છે ને રોડમાં વાહન માવું ના જોઈએ. પણ તમે બધાય જેટલા આવ્યા છો એ જાગૃતિ દેખાડી, એકતા દેખાડી, એના માટે તમને બધાને વંદન, અભિનંદન ને તમારા પોતા માટે એટલે કે આપણા માટે આપણે બધા એકવાર તાળીઓ પાડી. દ્વારકા જિલ્લાને કેટલાક લોકો માંગ એમ કરે છે કે ઘાસચારા વિતરણ કેન્દ્રો ચાલુ કરો. કેટલાક લોકો એમ કહે છે કે પાણી છોડો. પણ આપણે બધા એક જ વાત કરીએ છીએ, દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો. દુષ્કાળગ્રસ્ત જાહેર થાય એટલે ઓટોમેટિકલી પાણીવાળી વાત આવી જાય, ઓટોમેટિકલી ઘાસચારા વિતરણ કેન્દ્રવાળી વાત આવી જાય. પણ માત્ર પાણી છોડવું ને ઘાસચારા વિતરણ કેન્દ્ર ખોલવા એટલું જ નહીં. જો દુષ્કાળગ્રસ્ત જાહેર થાય અને સરકાર એનો દિલથી અમલ કરે તો 7 કિલોમીટરની ત્રિજ્યામાં, એટલે હું અહીંયા ઊભો છું, અહીંયા ઘાસચારા કેન્દ્ર હોય તો આ બાજુ 7 કિલોમીટર વધારેમાં વધારે ખેડૂતો 8 કિલોમીટરના અંતરેથી ના આવવું પડે, 7 કિલોમીટરમાં જ ઘાસચારા કેન્દ્ર હોવું જોઈએ. આ નિયમ છે. ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ માફ કરવું પડે. ચાલુ વર્ષના ખેડૂતોના જે ફિક્સ વીજ બિલ છે આ માફ કરવા પડે. રાહત કામો ચાલુ કરવા પડે, પાંજરાપોળો ખોલવા પડે. આવી અલગ અલગ દુષ્કાળગ્રસ્ત જાહેર થાય એની અંદર 8 બાબતો આવે છે. એટલે એક વાત પાણી છોડો કે એક વાત ઘાસચારા વિતરણ કેન્દ્રો ચાલુ કરો એટલી નહીં. આ 8 બાબતો આપણે એવું લાગે રાહત કામની જરૂર નથી, પણ ગામમાં ઘણા બધા જે મજૂરો આપણી ખેતી ઉપર નપતા હતા એને અત્યારે મૂળ નથી મળતું, એને જરૂર છે. એટલે એનું પણ આપણે વિચારવાનું. અને દુષ્કાળગ્રસ્ત જો આને આ પરિસ્થિતિ રહી તો આપણે પણ તગારા ઉપાડવા જવું પડીએ. અત્યારે દરેક ઘરમાં ઓછામાં ઓછો 5,000 થી 15,000 નો ખર્ચ વગર કારણનો છે.
એ તો વરહારા થતા હતા એટલે ખબર નથી. એટલે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે આપણે તાકાતથી લડી લેવું છે. લડવું છે ને? મજબૂતાઈથી જવાબ જોઈએ. લડવું છે ને? ગઈકાલે આમ તો પહેલામાં આપણે જે 17 તારીખે મળ્યા અને સૌની યોજનાનું જે બેસણું રાખ્યું એમાં કેટલાક લોકોએ મને એવું કહ્યું કે પાલભાઈ આપણે આવા નાટક કરશું ને તો એને પોલિટિક્સ ગણાશે. એટલે મેં પછી ભાઈને લગભગ 35 અલગ અલગ ચેનલોની યુટ્યુબરોની લિંક મોકલી અને એને કહ્યું કે જો આ બેસણું ના રાખ્યું હોત તો આ 35 ચેનલો તો મારા ધ્યાનમાં આવી છે કે જેણે આ વાતને લીધી છે. કદાચ આપણે ભેગા થઈને છૂટા પડીને આયોજન કરીને નીકળી ગયા હોત તો આ વાત આવત. એટલે આ સરકાર જે ભાષામાં સમજે એ ભાષામાં નાટકો કરવા પડે. કરવા જોઈએ કે ના કરવા જોઈએ? એટલે અને કંઈક નવું કરો તો આ મીડિયાના મિત્રોને પણ એમ થાય કે અહીંથી મોકલશું તો ચેનલ હલાવશે. ભાઈ છાપરામાં વાતું કરવી હોય વયા જાવ ખરે. એટલે આ રીતે અલગ અલગ કાર્યક્રમો અને એની મોટી અસર એ આવી કે આખા ગુજરાતમાં આપણું સૌની યોજનાનું બેસણું બધા લોકોએ પોતપોતાની રીતે ચલાવ્યું. ગઈકાલે ગુજરાતના પત્રકારોએ, સૌરાષ્ટ્રના નહીં, ગુજરાતના પત્રકારોએ એટલે જ પ્રશ્ન કરવો પડ્યો દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા બાબતે જીતુભાઈ સરકાર શું વિચારે છે? આ ક્યારે કર્યું? આપણે કાર્યક્રમ કર્યો એટલે. પણ સામે જીતુભાઈ એવું કહ્યું કે દ્વારકાધીશ ધ્યાન રાખીએ. તો આજે આપણે જીતુભાઈને એ જ કહેવા માંગીએ છીએ કે હે જીતુભાઈ, જો દ્વારકાધીશ જ ધ્યાન રાખવાનું હોય તો સરકારને હું કામ બેહાડી છે? તમને કૃષિ મંત્રી તરીકે હું કામ બેહાડ્યા છે? જ્યારે દ્વારકાધીશ અમારાથી રૂઠો છે ત્યારે તો સરકારને કહીએ છીએ કે દુષ્કાળગ્રસ્ત જાહેર કરો. 6% વરસાદ છે, 6%. 94% વરસાદની ઘટ છે. તો 6% માત્ર વરસાદ હોય તો જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો જ પડે. અને હું નથી કહેતો, રાજ્ય સરકારનો 2020-21નો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો પરિપત્ર કહે છે કે સતત 4 અઠવાડિયા વરસાદ ન થાય તો એ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો જોઈએ. સરકારે પોતે દુષ્કાળની વ્યાખ્યા નક્કી કરી છે, એ મુજબ આપણે માંગીએ છીએ. એટલે આપણા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર થવા પાત્ર મેરકભાઈ જે તમામ નિયમો છે એ નિયમો મુજબ આપણો જિલ્લો દુષ્કાળગ્રસ્ત જાહેર થઈ શકે એમ છે. સરકાર જાહેર કરે ના કરે, આપણે લડીને સરકાર સામે બાજીને જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાવવો છે. અને ગઈકાલે જીતુભાઈએ કહ્યું કે દ્વારકાધીશ ધ્યાન રાખે એટલે આજે આપણે આ કાર્યક્રમ રાખ્યો છે. આપણા દાદાને વડામાન બેયને બેહાડી અને એની સામે આપણે બધા અગરબત્તીઓ કરવાની છે. બરાબર છે? આ ધ્યાન રાખે અને એને સદબુદ્ધિ દે એટલે એ આપણે કરીએ. પણ હારે હારે આજે દ્વારકાધીશને માત્ર છબી સામે અગરબત્તી કરી દેવાથી આ સરકાર માની જાય એમ નથી. એટલે આજે અમે બધાએ નક્કી એવું કર્યું છે, તમારા માટે અઘરો ટાસ્ક છે, કેટલા કરી હગે એ જોવાનું છે. આવતી 28 તારીખ રક્ષાબંધનનો દિવસ. આજે આપણે ભાઈઓ દ્વારકાધીશને વિનંતી કરીએ છીએ, આજે આપણે ભાઈઓ દ્વારકાધીશને વિનંતી કરીએ છીએ, આવતી 28 તારીખે રક્ષાબંધનના દિવસે
4 વાગે દ્વારકા ભેગા થવાનું છે. આપણે ભાઈઓને આવવું હોય આવજો, પણ જે ભાઈઓ આવે પોતાના ઘરવાળાને ફરજિયાત ભેગા લઈને આવે. ખેડૂતની દીકરીઓ, ખેડૂતની બહેનો, ખેડૂતની માવડીઓ ભગવાન દ્વારકાધીશને રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા જાહે અને રાખડી બાંધી અને દ્વારકાધીશને પ્રાર્થના કરશે કે એ ભાઈ આ સરકાર અમારું ધ્યાન દેવામાં છે નહીં, તું અમારી રક્ષા કરજે. એક ભાઈ તો કહેતો હતો કે બેનને તકલીફ પડે તો પોસ્ટકાર્ડ લખજો. એના વાહે આયા જે મૂકીને ગયા છે ઈ તો એમ કે જે દ્વારકાધીશ ધ્યાન રાખે. એટલે એ મારા કાના, મારા ભાઈ, હું તને દુખણા લઈ અને વિનંતી કરું છું કે અમારું ધ્યાન રાખને આ સરકારને સદબુદ્ધિ દે અને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે. આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? તો કોણ કોણ પોતાનો એક એક બેનને લઈને આવે એવા ઊંચો હાથ કરો જોઈએ. ના ના પેલા એક એક આ પાકું ને રાખી દો. હવે એનાથી આગળ બોલો ભારત માતા કી જય. એનાથી આગળ દરેક ગામમાં સત્સંગ મંડળ છે. ગામમાંથી કયા કયા ગામમાંથી કોણ કોણ ઓછામાં ઓછા 15-20 બહેનો લઈને આવીએ. હાલો અર્જણભાઈ, રાકેશ, દેવરિયા, ભાટિયા, ઓડાલિયા, સિંહણ, વિહોત્રી, લાંબા, ધતુરિયા, ઓછામાં આમાં સત્સંગ મંડળની બહેનોને લઈ આવવામાં હાલો ધતુરિયા સીટ ઉપરથી આખી બસ. આમાં આપણાથી વધારે જેટલી બહેનો થાય એ બહેનો જો આવે અને રાખડી એક એક લઈને આવે, દરેક બેન એક એક રાખડી લઈને આવે. ક્યાં ભેગું થવાનું છે દ્વારકામાં એ વોટ્સઅપમાં મેસેજ કરી દેવું. બરાબર છે? પાક્કું ને? તો આપણે રક્ષાબંધને પાછા મળીએ છીએ. અત્યારે ભીખુભાઈ અથવા તો ડોક્ટર સાહેબ બેમાંથી એક વડીલ તરીકે કોણ વાત કરજો? એટલે હું ડોક્ટર સાહેબને વિનંતી કરું, ડોક્ટર સાહેબ વાત કરી લઈએ, પછી આપણે દ્વારકાધીશની પૂજા કરવાની છે. ડોક્ટર સાહેબ, જય દ્વારકાધીશ. આજે આપણા જિલ્લામાંથી ગામડેથી પધારેલા ભાઈઓ, આપ સર્વે આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે એ બદલ આપ સૌનો આપણા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને સૌ આગેવાનો વતી હું આપનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. આપણા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલિયા એ જે જાણે છે એટલું તો હું હજી અત્યારે નથી જાણતો, કારણ કે હું હવે બહુ ઓછી સંખ્યામાં જાઉં છું જુદી જગ્યાએ, અને એ બધી વિસ્તૃતથી વાત કરે છે. અને વારંવાર આ જે પરિસ્થિતિ છે અત્યારે આપણા જિલ્લામાં, અને એના અનુસંધાનમાં વારંવાર ખેડૂતો ખૂબ જ મહેનત કરીને બધા ભેગા થઈ અને રજૂઆતો કરે છે. એ આમ સૌ વોટ્સઅપના માધ્યમથી તથા મીડિયાના માધ્યમથી આપ સૌ જાણતા હશો. આપણા વડીલ ભીખુભાઈ છે, આપણા ભીખુભાઈ જાડેજા છે, અન્ય આગેવાનો ખૂબ મહેનત કરે છે. હવે આપણે જે વાત કરી છે પાલભાઈએ, એ પ્રમાણે પાછું રક્ષાબંધનના દિવસે વોટ્સઅપ કરીને કહે છે કે
કઈ જગ્યાએ મળવાનું છે. અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ભૂતકાળમાં હું જ્યારે મારી હોસ્પિટલ હલાવતો હતો અને 88માં દુષ્કાળ પડ્યો હતો. મને ખ્યાલ છે કે હું જ્યારે 88માં દ્વારકામાંથી પેટા ચૂંટણી લડવા ગયેલો ત્યારે પણ આપણે દુષ્કાળની અંદર જે તે વખતે અમરસિંહભાઈ ચૌધરીની જે સરકાર હતી એણે પ્રથમથી જ આયોજન કરી અને ગામે ગામ ઘાસ ડેપો ખોલ્યા, ખેડૂતોને અને માલધારીઓને બધાને ઘાસ આપ્યું. પાણીની તકલીફ હતી તો એ વખતે તો વડીલ થોડીક વાર જરાક આમ શાંતિ રાખો તો પાછળ સુધી અવાજ. ડોક્ટર સાહેબની ઉંમરને પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ ને માન આપવું. તે વખતે દુષ્કાળ વખતે આપણે જાણીએ છીએ કે ઘરે ઘરે પાણીના કોઈ નળની યોજનાઓ નહોતી. તો એ વખતે ગામડે ગામડે આપણા મુખ્યમંત્રી અમરસિંહભાઈ ચૌધરીએ ટ્રેનથી પાણી મંગાવતા, ટેન્કરોથી પાણી મંગાવતા અને ગામડે ગામડે પાણીની વ્યવસ્થા કરેલ. એ પછી પણ જ્યારે દુષ્કાળના નિયમો છે એ પ્રમાણે પાલભાઈએ તમને વાત કરી છે અને આપણે સૌ જાણીએ છીએ કે આપણે દુઃખની વાત તો એ છે કે આપણે 2 મહિના જતા રહ્યા. આજે હું ક્યારેક ગામડાઓમાં જાઉં તો હમણાં ગણોત્રી જતો રસ્તામાં જોઈએ તો જે થોડો ઘણો વરસાદ થયો તો ને ખેડૂતોએ વાવેતર કરી દીધા છે એ આ સરકાર ઉપર ભરોસો નહોતો રાખ્યા તો ઉપરવાળા ઉપર ભરોસો રાખીને એણે એમ કે થોડોક વરસાદ થશે, ચોમાસું થશે ને ભલે આપણે મોડું થાય પણ છતાં બધે વાવેતર કર્યા. પણ આપણું અત્યારે આ બધું જોઈએ ત્યારે આપણો જીવ બળે એમ કે હવે આ ખેડૂતોનું થશે શું? એક તો આટલું મોંઘું બિયારણ, ખાતર, દવાઓ આપણે જમીનમાં નાખી દીધી ને અત્યારે લગભગ આપણો પાક નિષ્ફળ ગયો છે. પાક નિષ્ફળ ગયો હોય તો એના માટે કંઈક સરકારે તાત્કાલિક એનું તપાસ કરવી જોઈએ, સર્વે કરવું જોઈએ અને ખેડૂતોને રાહત આપવી જોઈએ. સરકારના નિયમ મુજબ અમુક ટાઈમ સુધી ઓછો વરસાદ થયો હોય તો એના ધિરાણ આપવું જોઈએ અને ઘણી બધી વસ્તુઓ દુષ્કાળને લગતી હોય છે. દુઃખની વાત એ છે કે અત્યારે 2 મહિના થઈ ગયા તોય હજી આ સરકારે દુષ્કાળગ્રસ્ત આપણા જિલ્લાને કર્યો નથી, બાજુના જિલ્લાને પણ નથી કર્યો. આપણે જોઈ રહ્યા છીએ કે આ સરકારોમાં નાટક કરવા સિવાય બીજું કાંઈ નથી. આપણે જોયું હમણાં થોડા દિવસ પહેલાં જ કે પાણીથી આ ડેમ ભરી દઈશું, આ ડેમ ભરી દઈશું, આ ડેમ ભરી દઈશું અને એના માટે એ લોકોએ પૂજા કરી, હવન કર્યો, ઘણું બધું કરીને 1 લાખ માત્ર ત્યાં કોટા પાસે પાણી આવ્યું. પછી આપણા કોઈ પણ ડેમમાં પાણી આવ્યું નથી. ક્યારે આવશે, શું છે એ કંઈ ખબર નથી. અત્યારે આ સૌની યોજનામાં જે પાણી આપણે મળવું જોઈએ તો ભૂતકાળમાં હું જ્યારે ધારાસભ્ય અને મિનિસ્ટર હતો એ પછી મેં 10 ડેમ મંજૂર કરાવ્યા. એમાં વંગડી છે, વેરાળી 1, વેરાળી 2, કબરકા, વર્તુ 2નું તો અમે અને મોહન સાહેબે ખાતમુહૂર્ત કર્યું હતું. પછી સિંધણી, સીધાપાડરી, ગઢકી આ બધા ડેમ અત્યારે આપણે બની ગયા છે. આ સરકાર જ્યારથી આવી છે ત્યારે એક પણ નવો ડેમ ક્યાંય પણ બનાવ્યો નથી. સર્વે કરે છે અને વાતો કરે છે પણ આ ખરેખર આપણે દુઃખની વાત છે. અત્યારે સરકારે જે કંઈ કરવું જોઈએ કરતી નથી. એનું ધ્યાન દોરવા માટે આપણે સૌ આ પ્રયત્નો કરી રહ્યા છીએ. તો આપ સૌને વિનંતીને રિક્વેસ્ટ છે કે ખેડૂતોનો પ્રશ્ન હોય, જ્યારે ખેડૂતોનો પ્રશ્ન હોય ત્યારે તમે ગમે એને મત આપો, એનો કોઈને કાંઈ વાંધો નથી. તમને જે પક્ષ ગમતો હોય એને આપો, પણ ખેડૂતોનો પ્રશ્ન હોય ત્યારે બધા એક થઈને ભાજપને મત આપો તો કે ગમે એને મત આપવો હોય, પણ જ્યારે ખેડૂતોનો પ્રશ્ન હોય ત્યારે બધાએ ભેગા થઈ
અને આપણે આ રજૂઆત કરવી જોઈએ. મને એમ લાગે છે કે અત્યારે કોઈ પણ પક્ષાપક્ષી વગર આપ સૌ અહીંયા આવ્યા છો એ ખરેખર એમ લાગે છે કે ખેડૂતોને અત્યારે દર્દ ને પીડા છે. એના માટે આપણે જે આજે આવેદન આપશું, રજૂઆત કરશું અને જે કંઈ પ્રયત્નો કરીને હજી પણ ભવિષ્યમાં જે કંઈ આપણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મારફત આદેશ આવે એમાં આપણે સૌ પ્રયત્નો કરીને મદદ કરીએ. આપ સૌ આટલી મોટી સંખ્યામાં આવ્યા છો ભાઈઓ, અને એના માટે પણ હું સૌ વતી ખેડૂત ભાઈઓનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. આભાર ડોક્ટર સાહેબ. જીવાભાઈ એક લેખિત ચિઠ્ઠી મોકલી. એને કહ્યું મનકે પાલભાઈ જીતુભાઈ એમ કહે છે કે દ્વારકાધીશ ધ્યાન રાખશે. દ્વારકાધીશ તો બધાયનું ધ્યાન રાખે, પણ આપણે ઝીણકા હતા ત્યારે ભણવામાં એક આવતું કે પુરુષાર્થ, મહેનત એ ભાગ્ય કરતા વધારે મહત્વનું છે. સિંહ એવું વિચારે કે મારા ભાગ્યમાં હરણ છે અને મોઢું ખોલીને આમ બેસી જાય, હરણ આવે સામેથી, એના હાટું એને જવું પડે ને. આ એને ઓલી મને ઈ આખી કવિતાની પંક્તિ લખીને મોકલી કે સુતેલા સિંહના મોઢામાં મૃગ પ્રવેશી જતા નથી. એના માટે મહેનત કરવી પડે. એટલે જીતુભાઈ દ્વારકાધીશ તો ધ્યાન રાખે છે, એટલે તમે સરકારમાં બેઠા છો. હવે તમારે ધ્યાન રાખવાની ફરજ છે સરકાર તરીકે કે દુષ્કાળગ્રસ્ત જાહેર કરો. અરે દુષ્કાળગ્રસ્ત જાહેર કરે તો વગર વ્યાજે નહીં, ચાલુ વર્ષનું પાક ધિરાણ જ માફ કરવું પડે. ઘાસચારો મફત, વિના મૂલ્યે મફત ઘાસચારા આપવાનો હોય. આ એટલે તો દુષ્કાળગ્રસ્ત ની માંગ કરીએ જીવા કાકા. એટલે આજે હવે આપણે પૂજા તરફ આગળ વધીએ. એટલે દેવુભાઈ, મહરીભાઈ, જયરાજભાઈ આમ કે આમ થોડીક જગ્યા લઈ લો. અહીંયા આપણે બધા આ જગ્યા ખાલી કરી દઈએ, અથવા તો પાછળ ઊભા રહી જાઓ. આપણે બધાય 5 મિનિટ માટે અગરબત્તી પેટાવી અને દ્વારકાધીશની પૂજા કર્યું. અને પૂજા પતે પછી આથી વધારેમાં વધારે 5-7 જણાની લાઈન, 5-7 એની પાછળ 5-7 એની પાછળ 5-7 એવી રીતે લાઈનમાં શાંતિથી આપણે બધાય ત્યાં કલેક્ટર ઓફિસે જઈશું. ઉભા રહેજો.
આની પૂજા કરે જીતુ ગણે આની તો અગરબત્તી બધી આની તો અગરબત્તી હેલકાવે ઓછો નાખો ફોટો સારો છે સાક્ષાત જીતુભાઈ જોઈ છે ખેડૂતો દ્વારકાધીશને પ્રાર્થના કરે છે દ્વારકાધીશ ભગવાનની પૂજા કરીએ. દ્વારકાધીશ ભગવાન આ લોકોને સદબુદ્ધિ આપે શાસક પક્ષને અને તાત્કાલિક રીતે આપણે ખેડૂતો માટે તાત્કાલિક પ્રશ્નો હલ કરે એ આપણે ભગવાન પાસે પ્રાર્થના એને મોટા હરકા નાખો ધુવાળા બહુ નીકળીએ બધા અગરબત્તી હવે યાનિયા ઓલવી નાખો જમીનમાં ઠારી નાખો મિત્રો આપણે 28 તારીખનું નક્કી કરીને છૂટા પડીએ છીએ. નંબર 1 નંબર 2 અહીંયાથી આપણે 5-7 ની લાઈનમાં આગળ વધશું. આ બેનરો છે એ આગળ જેટલા શરૂઆતના જેટલા લોકો ચાલે છે એ બધા એ આગળ લઈ લ્યો રાકેશ, પછી અહીંયા બેસી દે એ બધા એ બેનર બેઠાડીઓ બોલો ભારત માતા કી જય. એ આ બેનરો આગળ લઈ અને જેટલા શરૂઆત આગળ હાલે છે એ બધા બેનર આગળ લઈને હાલશે. બીજું અમારા કોંગ્રેસના જેટલા સાથી કાર્યકરો છે, આગેવાનો છે, એ બધાને વિનંતી છે કે આ ખેડૂતોના મુદ્દે આવેદનપત્ર આપ્યા પછી પાર્ટી તરફથી સૂચના છે ભાવનગરમાં જે લઠ્ઠાકાંડમાં 10 લોકો ભોગ બન્યા છે એના વિરુદ્ધમાં અહીંયા આવ્યા પછી ફરીથી આપણે કલેક્ટરને એનું આવેદન આપવા જવાનું છે. એટલે કોંગ્રેસના કાર્યકરોને આગેવાનો કોઈ જાય નહીં.
અમારે ત્યાંથી આપી દેવું હતું, પણ પછી કોકને એવો મેસેજ જાય કે આ તો કોંગ્રેસ પોતાનો કાર્યક્રમ કરાવે, એટલે પાછા અહીંયા આવવાનું છે ને ત્યાર પછી જવાનું છે. એટલે આપણે હવે આથી આગળ જઈએ. પેલી લાઈન વાળા નીચે રાખો. વિકો હરકું પકડજે. પાછળ જઈ બેનર ઊંચું કરો તો. જીતુભાઈ લખેલું છે ને, જીતુભાઈ ઈ ઊંચું કરો. નહીં, ઊંચું નહીં, પેલી લાઈન માં આવી જાઓ. પકડી રાખજો. આપણે ઉતાવળ જરાય નથી. 8-10 જણા લાઈન માં ધીરે ધીરે હાલતા હતા. આ બાજુથી વાહે રહી જાય. આ બધા પાછળ રહેજો.
હાલજો ભાઈ વિડીયો ઉતાર લેજે એ ભાઈ આમાં શું કપિલભાઈ હાલો હાલો ચાલો કાલભાઈ નું છે ઓરે ભાઈ બંધ જવા દેજો ના આગળ લઈ જવાનું હાલો લગાવવા હા ઓરે ભાઈ જવા દેજો હાલો 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 ભાઈ મીડિયા વાળા જાઓ દેજો મોટા ભાઈ જાઓ દેજો બોલો મીડિયા વાળા જાઓ દેજો ભાઈ કરવા દેજો મીડિયા વાળા તારા ભાઈ જાઓ દેજો અરે તે આગળનો કેમેરા કરેલો છે ફ્રન્ટ કેમેરા કરેલો છે મોતીભાઈ ચેતલ મોદી કાકા ધીરે સાહેબ ને કયો આવી જાય આરએસી સાહેબ બરાબર બધા અહીં બેસી એટલે કોઈ ખોટી માથા આપણે બધા અહીં બેસી જઈ સાહેબ ને આપણે વિનંતી કરીએ આવી જાય ધીરે
બાપા બેનરો છે ને હા એ બધા સમય જવા લાઈનમાં ઊભા હોય ને જો ઓલા બધા ઊભા છે ને અહીંયા જોતો ગાડીઓ ભાઈ બસ પલભાઈ બસ ઘણા ઇનફ પલભાઈ ઇનફ પાછળ છે ને ઊભા એને અને બેઠા એને જોજો પાછળ પાછળ જે છે ને પાછળ ઊભા હોય એને દઈ દો પાછળ ઊભા છે ને એને જવા દો દેવુભાઈ આપણે ઓલા ભાઈ નામ બુક વાળો અરે ઓલા નામ કાળા ટી શર્ટ ની બાજુમાં બેઠો અરે હા હા અહીં આવતો રહે ના 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 મિત્રો આપણે અહીંયા આવેદન દેવાઈ જાય ને પછી આ બધા જ બેનર અનાસભાઈ કહું છું ઊભા થાય અનાસભાઈ આપી દેજો 1 મિનિટ ઊભા થાવ એટલે તમને જોઈ લઈએ બેનર બધા આ ભાઈને આપી દેજો એટલા માટે કે પાછા કાર્યક્રમોમાં વારે વારે ખર્ચા ના કરવા એક તો દુષ્કાળ વાળા છે એટલે ભૂલ્યા વગર બધા જ બેનર અનાસભાઈને આપી દેજો તારી જવાબદારી જો એક જ મિનિટ આ આવેદન કોના આગળ છે આવેદન વાળો પહોંચ્યો ને અહીંયા બોલાવી લેવા હા બોલાવો બધે અહીંયા હા હા ગયા ગયા બોલાવવા બધાની હાજરીમાં જ ભાઈ ભાષણ કરતા હતા કે કૃષ્ણ ભગવાનને આપણે ભૂત દ્વારકા જશે પ્રાર્થના મેં કીધું એ મનમાં સમજતા છે કે અયોધ્યામાં અમને લૂંટે છે તો તમને કેમ એ તો બાબા તમને ઓલું સોશિયલ મીડિયા ના જોતા હોય ને એટલે ખબર ના હોય સોશિયલ મીડિયામાં એક નવું સ્લોગન આવ્યું નામ સીતાના પતિનું અને કામ નીતાના પતિનું કામ સીતાના પતિ ઓલું નામ સીતાના પતિનું એટલે રામનું કામ નીતાના પતિનું એટલે તમે સમજી જ ગયા કોણ અંબાણી ચાલો હવે તું લઈ લે સાઈન કરવાનું બાકી નીચે આવી જાય દાનાભાઈ અહીંયાથી આવી જાય નીચે આવે આવી જગ્યા થાંભલા બાબતે તો હું 365 દિવસ કાયમ એ જ વાત કરું છું પણ તમે આપણે દ્વારકા જિલ્લાની મોટામાં મોટી તકલીફ એ છે કે પાડોશીને આ કામ ચાલતું હોય અને ખબર જ છે કે એના પછી મારો જ વારો આવવાનો છે તો એ પાડોશીને જો પોલીસ પકડીને લઈ જતી હોય તો આપણે ટેકો દેવા નથી જતા બરાબર છે એની સામે સાહેબને કહી અમે સાંજના 5 વાગ્યા સુધી તમારી ઓનલાઈન મીટિંગ પૂરી થાય અમે 5 વાગ્યા સુધી આવી જ રીતે શાંતિથી બેસવામાં જઈએ
ત્યાં 5-10 જણા આવીએ 239 ગામના 239 ગામનો એક પ્રતિનિધિ. આખા જિલ્લાના ખેડૂતો આવ્યા છે. સાહેબ મુખ્યમંત્રી કહે છે, કલેક્ટર છે ને એ જિલ્લાના મુખ્યમંત્રી. એવડા બધા માણસોની પીડા સાંભળવા, એનું દુઃખ સાંભળવા નીચે કેમ ના આવે? સાંભળો સાહેબ, અમે કોઈ દિવસ હઠાગ્રહ નથી કર્યો, પણ આજે જયારે 239 ગામના દરેક ગામમાંથી 2-5 પ્રતિનિધિ આવ્યા હોય, બરાબર છે, અને ત્યારે અમે દરેક વખતે સાહેબ કે 5 જણા તો 5 જણા, 7 જણા તો 7 જણા, હમાય એવી રીતે આવીએ છીએ. આ વખતે ભીખુભાઈ છે, રણમલભાઈ છે, વડીલો છે, બરાબર છે, અને બધા જ ગિરિબાપુ, બધા જ આગેવાનો, બધા ગામમાંથી પ્રતિનિધિઓ છે. એટલે વિનંતી કરીએ છીએ કે સાહેબ નીચે આવી જાય. ભલે વાર લાગે, અમે અહીંયા વાતો કર્યું થાંભલાની. એટલે મિત્રો, પરમ દિવસની ઘટના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામમાં કોઈ ખેડૂતના ખેતરમાં થાંભલો નથી. ધાર્મિક જગ્યા રામદેવપીરના મંદિરની જે જગ્યા છે એ જગ્યામાં થાંભલો આવે અને આખું ગામ રિલાયન્સ કંપનીએ પોલીસ પ્રોટેક્શન માંગ્યું. પોલીસને એમ હતું કે એકાદી 2 બસ લઈને જઈએ. 1-2 બસ લઈને ગયા, 2 બસો ભરાઈ ગઈ તો 4 બસોનું માણા વાહે થઈ ગયું. બીજી 4 આવી તો 8 બસનું માણા થઈ ગયું. આમ ઉપરા ઉપર 20 બસો, અને તોય માણા અહીંયા વધતું જાય. આ ગામની એકતા કહેવાય. આપણા જિલ્લામાં વર્ષ 2011-12 માં આ થાંભલાઓ 30,000, 35,000, 40,000, 50,000 માં ખોડી ગયા. ઈ સમયે વાવડી અને નેસડા ગામે એક થાંભલાના 50 લાખ લીધા હતા 2011-12 માં. એને કહેવાય જાગૃત. આખા ગુજરાતમાં કોઈ એવું જાગૃત માણસ નહોતું. ત્યારે એ વાવડી અને નેસડા ગામ એ જાગૃત હતા, અને 2011-12 માં 400 કેવીના 50 લાખ, 60 લાખ, 70 લાખ લીધા છે. યાદ વિચારો 11-12 માં હો. જો ત્યારે કંપની વાળા 50-60 લાખ દેવા તૈયાર થતા હોય એનો અર્થ એવો કે ને પોહાય. ત્યાર પછી મોંઘવારી વધી, અને આજે આપણા જિલ્લામાં આપણી એકતા નથી. એટલે જો એક ગામમાં થાંભલો ખોડવા આવે ને આસપાસના 10 ગામના ખેડૂતો આજે જ એવી રીતે ભેગા થયા, એવી રીતે ભેગા થાય તેની તાકાત છે થાંભલો ખોડી દઈએ? પણ આપણી એકતા નથી. એટલે હું તમને કહું છું, આજે ચેતવું છું. આ બાજુ વેરાળમાં સબસ્ટેશન, સોલાર માટે જમીન માંગી અને સબસ્ટેશન બનાવ્યું કેપી એનર્જીએ. હમણાં ચૂર ચપ્પર રાજપરા ત્યાં એક મોટું સબસ્ટેશન આવે. અમે ગઈકાલે જ કલેક્ટરની બાબતે આવેદન દેવા આવ્યા. હજી તો 400 કેવી સનલાઇટની એની લાઈન નીકળવાની છે. એનું જાહેરનામું આવ્યું, એના વાંધા તૈયાર કરી અને વોટ્સઅપમાં તમને બધાને મોકલા. હજી તો લાઈન આવશે વર્ષે 1.5 વર્ષે. પણ એટલી અમારા તરફથી મહેનત કરીને તમને બધી માહિતી આપીએ, અને જ્યારે ભેગું થવાનું હોય, લડવાનું હોય, ત્યારે પાલાને ચૂંટણી લડવી ને એટલે મહેનત કરે. ભાઈ પાલો ચૂંટણી લડવા આવે તેથી મત ના દેજો. અટાણ તમારા ખેતરમાં દાદાગીરીથી તમારી છાતીમાં. હા, હું 2 મિનિટ આવ્યો, વાત પૂરી કરી લો. અત્યારે આપણી છાતીમાં થાંભલો ખોડે, આપણા ખેડૂતોના ખેતરમાં થાંભલા ખોડે, અને આપણે એ પાડોશી ન્યા છે ને, મારી જ નથી આવ્યો ને. આમાંથી બહાર નીકળવાની ખૂબ જરૂર છે.
આવતીકાલે 11 વાગે અમારી આખી ટીમ વાવડી ગામની મુલાકાતે જાય છે. તમારે કોઈને આવવું હોય તો આપણે કેવા થાય કે દ્વારકાનું પ્રતિનિધિ આવ્યું. જેને આવવું હોય ને જાહેરમાં આમંત્રણ છે. આવતીકાલે 11 વાગે વાવડી જવાના છીએ અમે. આજે વાવડીની તકલીફ છે તો દ્વારકા વાવડીને મદદ કરવા જાય. આજે દ્વારકાના હસ્તલની તકલીફ પડે તો વાવડી હસ્તલ આવે. પછી એકતા જાળવવી તો પરિણામ આવશે. એટલે 2 મિનિટમાં આવ્યો ડોક્ટર. હર હંમેશા કાયમી જે એકતા છે એ જ એનું પરિણામ લાવી છે. દેશ આઝાદ થયો ત્યારે એ વખતના અત્યારે જે આપણે જેનું સન્માન આપણે કરી છે સ્વતંત્ર સેનાનીઓનું, એ તેથી 18 વર્ષ 20 વર્ષ 25 વર્ષના બધા યુવાનો હતા અને ગાંધીજીને એને સરદાર વલ્લભભાઈ પટેલને એની મદદ કરી અને બધાય ભેગા થઈ અને અંગ્રેજોએ 200 વર્ષનું શાસન હતું આખા દેશમાં. જ્યાં સૂર્ય ઉગે આથમે એટલામાં અંગ્રેજોનું શાસન હતું. એને એકતાઈ ભગાડ્યા હતા. આપણામાં જે ઈર્ષાવૃત્તિ, અંદરો અંદરની ખટપટ, આ કોંગ્રેસવાળો છે ને આ ભાજપવાળો છે ને આને ફાયદો થાય છે ને આને નુકસાન જાય છે, આવી વાતોમાં ભાગલા પડાવીને રાજ અત્યાર સુધી કરે છે. આજે એક જ સમાજમાં જો એકતા આપણે બધાય જોતા હોય પ્રેસમાં, મીડિયામાં, તો પટેલ સમાજમાં છે. હમણાં જે વાત કરતા હતા ને વાવડી, પછી મોરબીનું મનોક આંદોલન મેરકભાઈ હતું, તો એની અંદર એ આંદોલનની એકતા હતી. તો સરકારે એમનામાં આપણે ડબલની જાહેરાત કરી દીધી. આપણે એમાં ડબલમાં આપણે માનીએ નથી રાખ્યું. આપણે કીધું 4 ગણા તમારું વળતર દેવું જોઈએ, પણ એની અસરથી એમ ને આપણે અહીં કેટલું બધું નુકસાન છે. પોલીસ એની રીતે નુકસાન જે તે વખતે, પછી ખેડૂતોને કોંગ્રેસની સરકારો હતી ત્યારે આવા દુષ્કાળ પડતા તો વાવેતરની તગાવી, બિયારણ, પાણી, આપણા વડાપ્રધાને જે હમણાં જ માનો મનમોહનસિંહ હતા ત્યારે 72,000 કરોડ રૂપિયાના દેવા માફ કર્યા. અને આ ખાલી હમણાં જ્યારે ગઈ વખતે કમોસમી વરસાદ થયો તે આપણે ટ્રેક્ટર રેલીઓ કર્યું અને બધા આંદોલનો કર્યા ત્યારે 10,000 કરોડ રૂપિયા ડિક્લેર કર્યા. એટલું કર્યા પછી એટલે આ સરકાર ખેડૂતોનું, ગ્રામ્ય વિસ્તારનું શોષણ જ કરે છે અને જે અબજોપતિ માલેતુજાર છે એને ફાયદા કરે છે. એટલે આપણે એક રહી ને આ લડાઈ લડ્યું તો એને ઝૂક્યા વગર છૂટકો નથી. જમીન આપણી છે, અહીંયા એને આવવું છે, અહીંયા એને થાંભલા ખોડવા છે. આપણી એકતા એ તો હવે એને ખબર પડી કે આનામાં જાગૃતિ આવી. હમણાં જ તમે આ આંદોલન મોરબીના થયા, અમારા સણોસરીમાં એ બધા આગેવાનો આવ્યા છે, તો લગભગ મને લાગે 10 થી 11 થાંભલા અમારા આવ્યા છે. એમાં તારે બંધાઈ ગયા છે, થાંભલા ખૂટી ગયા છે. 2-3 દીથી એના ફોન આવે, અહીંથી ફોન આવે, ત્યાંથી કંપનીમાંથી કે તમે ગામને સમજાવો, અમે જે તમને વળતર આપ્યું છે 2.60 તે દીની નક્કી કરી દીધા હતા, એના અમે 5 ગણા ભાવ વધારી દઈએ છીએ. હજી અમે ફાઇનલ વહીવટી નથી કર્યું, ત્યાં સુધી અમે તમને દઈએ. એટલે જો આપણી એકતા, આ તો લડાઈ તો પાલાભાઈ બીજા બધે અહીંયા લડ્યા, પણ બધી કંપનીઓને હવે રેલો આવ્યો છે દ્વારકા સુધી. હવે આ ખેડૂતોની જાગૃતિ છે તેમાં જો આપણે બાંધછોડ નહીં કરી કે એમ નહીં કરીએ તો આપણો આ પ્રોજેક્ટ થવાનો નથી. એટલે મૂળ વાત તો એ છે કે આપણે એક થઈને લડાઈ લડીએ. એક ખાલી સંદેશો આવે તો મને આની ફોન ન કર્યો, મને આની નથી બોલાવ્યો, આ ગયા એટલે હવે આપણા ગામમાં પંચાયતના 2 ભાગ છે એટલે આ ગયા એટલે આપણે નથી જવું, એ મૂકી દઈને આપણે લડાઈમાં બધા એક થઈને લાગીએ એવી બધાની વિનંતી છે. હા મેરેકભાઈ, હા બાપુ બોલો તમે. આ ભાષણ પાકા થાય ભૂલી જાઉં આવડ જેવાભાઈ તમે કઈ કીધું? આજ રોજ ખંભાળિયા મુકામે દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ગામડે ગામડેથી પધારેલા ભાઈઓ, વડીલો, ખેડૂત મિત્રો, મીડિયા, આ બધાય હું તો એક સિમ્પલ ભાષાની અંદર મારા હૃદયથી તમને જે કહેવા માગું છું એ કહીશ કે અત્યાર સુધીમાં બધાય જોજો તમે મીડિયાની અંદર ખેડૂતનો દીકરો જ્યારે ભીખ કેમ માગતો હોય એમ ભીખ માગે કે અમને અમારી વિનંતી નહીં. જો ખરેખર તમારે હક લેવો હોય તો એ કાંઈ આપણા માટે કોઈ ઉપકાર નથી કરતા. આપણો હક માગીએ છીએ, આપણો અધિકાર માગીએ છીએ, એની માટે તમારે લડાઈ લડવી પડશે ને આ બધા કહે છે ને એમ તમારે ભેગું થવું પડશે.
એક તમારા બે ભાઈ વચ્ચેનો શેઠો છે, એ શેઠા વચ્ચે ખાલી બે ગુઠા જગ્યા દબાવે ને તો ખૂન ખરાબા થાય છે. તો આ તમારી જગ્યામાં વિના પૂછે આજ 7/12 8માં તમારા એના ઓલા ચડી જાય ને એ ઘૂસણખોરી કરી દે, સાંભળે રાખી દે, તો ખરેખર આપણે કાયર કહેવાય. હવે જેમ ભીખુભાઈએ કીધું, પાલભાઈ કહે છે, દરેક વક્તાઓ કહે છે, એમ બધાએ સુસંગત થઈ અને આ લડાઈ લડવી પડશે. આ લડાઈ લાંબી છે. આને કોઈ જો એને મોજા કરવી છે, આને તો દુષ્કાળ પડે એમાં એ પ્રાર્થના કરતા હશે કે દુષ્કાળ પડે તો એની રાત ખુલે ને કાંઈ ભ્રષ્ટાચાર થાય. આજે આમને તો એને કાંઈ મળવાનું છે નહીં. આજે એને તો વિદેશ પ્રવાસ કરવા છે, કરોડોના ખર્ચા ધુમાડા કરવા છે, પણ ખેડૂતને આવેલો હક એવો નથી. આ માટે થઈ અને હજી હું કહું છું કે ભીખની અધિકાર માટે આપણે આ લડાઈ લડવાની છે અને કાયદેસર મક્કમતાથી ભેગા થઈ અને આ લડાઈ લડશું તો આનું પરિણામ હાથ વેતમાં છે એ મને દેખાય છે. જય હિન્દ, જય ભારત. આજે આપણે જે દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યું એના માટે જે ભેગા થયા છે ત્યારે બધા ખેડૂતોને મારી એક નમ્ર અપીલ છે કે તમે સંગઠિત રહો. આજે વીજ કંપનીઓ, પવનચક્કીવાળાઓનો જે ત્રાસ છે એ ત્રાસમાં બેઠેલા ખેડૂતોને બધાને કહું છું કે 1,80,000 વાર્ષિક ભાડેથી ચાલુ થયેલો પોલ આજે 4.5 લાખ ઊભો છે. 1.5 વર્ષ થોડાક ધીમા રહેશો લોકેશન આપવામાં તો એ તમને બધાનો સમય હવે પૂરી થાય છે. કોઈને 3 વર્ષમાં કરવો હોય, કોઈને 4 વર્ષમાં પ્રોજેક્ટ પૂરો કરવો છે, કોઈને 2 વર્ષમાં કરવો છે, કોઈને 500 લોકેશન છે, કોઈના 1000 છે, કોઈના 300 છે, કોઈના 250 છે, કોઈના 700 લોકેશન છે. કલ્યાણપુર તાલુકો અને ખંભાળિયા તાલુકામાં મિનિમમ 3,500 પવનચક્કી ઊભી થવાની. 3,500 તો થઈ ગઈ. 8 થી 10,000 રૂપિયા. ભૂમિ દ્વારકા કે 2 તાલુકા? 2 તાલુકાનું કહું. દ્વારકા, જામનગર. હું દ્વારકાનો ખંભાળિયા તાલુકો છું. 2 તાલુકા. દ્વારકા જિલ્લો પાછળ છે. દ્વારકા વાળાને પણ કહું છું, બેઠા છે એને કે કલ્યાણપુરને ભાવ આપે, દ્વારકાને શું કામ ના આપે? એની જમીન નથી. તમે એમ કહો કે કલ્યાણપુરમાં 2,80,000 આપે તો દ્વારકાને 2,40,000 આપે લોકેશનના, શું કામ ભાઈ? બીજું કે તમે નોંધ કરાવો, તમારી ગિરોખત થાય છે, તમે ભાડા પર આપો છો, કોઈને તમે વેચાતી જમીન આપતા નથી, તો તમારી ભાઈ ભાગની એન્ટ્રી પડવી જોઈએ. એમાં પહેલા ચોખવટ થઈ જવી જોઈએ તમારા એગ્રીમેન્ટમાં કે ભાઈ અમારે વારસાઈ નોંધ નાખવાની છે, કમી કરવાની છે, ભાઈ ભાગ કરવાની છે, એ નોંધ નાખ, પછી જ તમે એની હારે એગ્રીમેન્ટ કરજો. નકર તમારા 30 વર્ષ લગી કોઈના એગ્રીમેન્ટ થશે નહીં, તમારી જમીનના ભાગ નહીં પડે, તમે ભાઈ બાંધીને મરી જશો. એટલે મારે આપ સૌને નમ્ર અપીલ છે. બીજું જે ટાવર લાઈનોમાં આવે છે 400 કેવી આપણા કલ્યાણપુર તાલુકાના નંબર આવશે તો મિનિમમ 7 લાઈનો નીકળવાની છે. એટલે એમાં બધા સંગઠિત થઈ અને બધા ભેગા બેસી જાઓ. કપિલ પાસે સાઈન કરના બોલ પે નહીં રહે અર્જુનભાઈ. મેડમ, અમારી આની એવી એક રજૂઆત છે. દ્વારકા જિલ્લામાં 15 જૂનથી આખા ગુજરાતમાં જે 15 જૂનથી વરસાદ શરૂઆત થાય છે એને આજે 67-68 દિવસ થયા છે. રાજ્ય સરકારનો 2020-21નો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો જે પરિપત્ર છે અને આ પરિપત્રમાં દુષ્કાળ, અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદની જે વ્યાખ્યા ગઈ એ મુજબ દુષ્કાળ એને કહેવાય કે જે સતત 4 અઠવાડિયા વરસાદ ન પડે તો એને દુષ્કાળ ગણાય. બરાબર છે. હવે દ્વારકા જિલ્લાની વાત કરીએ
તો દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમાં વરસાદ જે પડ્યો છે એ દ્વારકા તાલુકામાં 2%, કલ્યાણપુર તાલુકામાં 3%, ભાણવડ તાલુકામાં 9.75%. એ મીડિયાના મિત્રો છે ઉભા દ્યો. ભાણવડ તાલુકામાં 9.75% અને ખંભાળિયા તાલુકામાં 9.54%. સરેરાશ વરસાદ દ્વારકા જિલ્લાનો માત્ર 6% વરસાદ પડ્યો છે. તો એ પ્રમાણે દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો જોઈએ. દુષ્કાળગ્રસ્તના જાહેરાત થાય તો એના જે ફાયદાઓ છે એ પૈકી દાખલા તરીકે પાણી છોડવાનું છે. તો માનનીય ધારાસભ્યશ્રી 9 ઓગસ્ટે આખી ભાજપની ટીમને લઈ નર્મદાના નીર છોડ્યા છે એવો એક ફોટો સેશન કરે છે. એ નર્મદાનું નીર છોડવું પડ્યું, ધારાસભ્યએ વધામણા કરવા પડ્યા, એ સાબિત કરે છે કે દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ છે. પરમ દિવસે બીજા એક ધારાસભ્ય માલધારીઓને ભેગા કરી અને ઘાસચારાનું વિતરણ કરે છે. આ પણ નિશાની છે કે દુષ્કાળગ્રસ્ત જાહેર કરો તો જ આ ઘાસચારા વિતરણ કેન્દ્ર ઊભું થાય. દુષ્કાળગ્રસ્તના જે લક્ષણો છે, પાણી આપવું, તો એમાં ધારાસભ્ય પોતે ફોટો સેશન કરે છે. ઘાસચારા વિતરણ કેન્દ્ર કરવું તો બીજા ધારાસભ્ય જે એ ફોટો સેશન કરે છે આપણા જ જિલ્લાના. તો સવાલ એ છે કે બંને ધારાસભ્યોને આ ગાંધીનગર જઈ અને શું કામ દુષ્કાળ જાહેર કરવાની માંગ નથી કરતા? માનનીય જિલ્લાના તમામ મામલતદાર, ટીડીઓ, પ્રાંત અધિક કલેક્ટર, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી શું કામ સરકારમાં અહેવાલ નથી મોકલતા, દરખાસ્ત નથી મોકલતા? અને દ્વારકા જિલ્લાના વરસાદના આંકડા બધા જ ચેક કરવાની છૂટ 15 જૂનથી ચાલુ કરી અને આજની તારીખ સુધીમાં એક હારે દ્વારકા જિલ્લામાં એક વખત ખંભાળિયા તાલુકામાં જે વરસાદ નોંધાયો 40 mm છે. 40 mm એટલે સર એ 1.5 ઇંચ વરસાદ થયો. 25 mm 1 ઇંચ થાય, 1.5 ઇંચ વરસાદ થયો. એક હારે ખંભાળિયામાં, એ ખંભાળિયા શહેરમાં નોંધાણો છે. અને જોયા જેવું એ છે, જે તારીખે 40 mm વરસાદ ખંભાળિયામાં નોંધાણો એ જ દિવસે ખંભાળિયાની બજારમાં જે ગાયોએ પોદરા કર્યા હતા ને, આ પોદરા પાછા તણાણા નથી. બાકી 1.5 ઇંચ વરસાદ પડે તો પોદરો તણાઈ જાય. એટલે અમને શંકા છે કે એ 1.5 ઇંચ જે લખાણો છે એ ક્યાંક ને ક્યાંક ખોટો લખાણો છે, કાગળ ઉપર લખાણો છે. બાકી દ્વારકા જિલ્લામાં 2 mm ને 1 mm ને 5 mm ને 7 mm ને આવી રીતે 2 દિવસે 3 દિવસના અંતરે વરસાદ નોંધાયો છે. એટલે સર અમારી માગણી એ છે આપ સમક્ષ કે દ્વારકા જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે. દ્વારકા જિલ્લાના તમામ ડેમો સૌની યોજનાથી 2019માં ભરવાના હતા. આજે 2026માં આપણે છીએ. તો શું કામે ડેમો ભરવામાં નથી આવતા? મેઢા ક્રીક આપણો છેલ્લો ડેમ આવે, સિંધણી આપણો છેલ્લો ડેમ આવે, એ ડેમોથી લઈ અને આ બાજુ ઘી અને સિંહણ પેલો આવે, આ બાજુ વર્તુ ડેમ, આ તમામ ડેમો, વેરાવડી ડેમ, તમામ ડેમો જે છે આ ડેમો સૌની યોજનાથી ભરવાની યોજના છે. તો સૌની યોજના શોભાનો ગાંઠિયો બનાવીને રાખવાની છે. દશેરાના દિવસે ઘોડું ના દોડે. અત્યારે દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ છે, દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિમાં જ ડેમો ભરાઈ જરૂરી છે. તો આ તો દશેરાના દિવસે ઘોડું ના દોડે એવી પરિસ્થિતિ થઈ છે. એટલે અમારી આપ સમક્ષ વિનંતી છે કે તાત્કાલિક સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવે અને તાત્કાલિક દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ડેમો ભરવામાં આવે. ઘાસચારા વિતરણ કેન્દ્રો, જે 7 કિલોમીટરની ત્રિજ્યાનો નિયમ છે, એ 7 કિલોમીટરની ત્રિજ્યામાં ઘાસચારા વિતરણ કેન્દ્રો ખોલવામાં આવે, પાંજરાપોળ ખોલવામાં આવે. ચાલુ વર્ષનું ખેડૂતનું પાક ધિરાણ માફ થાય, ચાલુ વર્ષના ખેડૂતના જે ફિક્સ વીજ બિલ છે એ માફ કરવામાં આવે. જે દુષ્કાળગ્રસ્તને લગતી 8 બાબતો છે એ તમામ બાબતોનો તાત્કાલિક અમલ થાય એવી અમારી આખા દ્વારકા જિલ્લાના 239 ગામો અને 6 નગરપાલિકાના લોકોની વિનંતી છે. ને એક ખાસ વિનંતી મેડમ, રાવલ અને સલાયા નગરપાલિકા ને ટાર્ગેટ કરી, કારણ કે કોંગ્રેસ શાસિત નગરપાલિકા છે, ત્યાં 17-18 દિવસે 30 દિવસે પાણી છોડે છે. તો આવો ભેદભાવ, પાર્ટી ફલાણી પાર્ટીની શાસિત નગરપાલિકા છે તો ત્યાં નહીં દેવાનું. કલ્યાણપુર તાલુકા પંચાયત કોંગ્રેસની છે તો કલ્યાણપુર તાલુકા પંચાયતમાં જે પહેલા 3 દિવસે પાણી આવતું હતું એ અત્યારે 15-15, 17-17 દિવસે કરી દીધું છે.
તો આવો ભેદભાવ તમારા અધિકારીને તો કયો ના રાખે. જો એને ભેદભાવ રાખવો હોય તો કયો ભાજપનો ખેસ પહેરીને ઓફિસે આવતું જાય. આવો ભેદભાવ શું કામ? લોકોએ મત દીધા એટલે લોકો આરે બદલો લેવાનો. નાખી દો ને મને જેલમાં, નાખી દો ને ભીખુભાઈ જેલમાં, નાખી દો ને વિક્રમભાઈ જેલમાં, ડોક્ટર સાહેબ ને મેરકભાઈ જેલમાં, આમ ખોટા હોઈએ તો. પણ જે નાગરિકો છે એ નાગરિકોને પાણીએ નહીં પાવાનું, એમાંય બદલો લેવાનો પાણી જેવી બાબતમાં. બરાબર છે. એટલે અધિકારીઓને પણ બરાબર છે આ ખાસ ધ્યાન દોરો અને દુષ્કાળગ્રસ્ત તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે એવી અમારી બધાની આખા દ્વારકા જિલ્લાના નાગરિકોની માંગ છે. આભાર.